મિત્રો, ખાંડનો મુદ્દો જે ચર્ચામાં છે એને લઈને પુરુષોત્તમ રૂપાલા સાહેબનું પણ એક નિવેદન સામે આવે છે, રાજકોટના સાંસદ, કે જે પાકનું ઉત્પાદન છે એની સાથે આ બધી વસ્તુની તુલના કે સરખામણી ના કરવી જોઈએ. આંતરરાષ્ટ્રીય બજારમાં જે હલચલ છે એના કારણે, કે આંતરરાષ્ટ્રીય બજારના કારણે આ બધું થઈ રહ્યું છે કે ખાંડના ભાવ વધ્યા છે, સ્ટોકની કમી છે, વગેરે વગેરે. એમનો કહેવાનો મતલબ એવો છે કે આંતરરાષ્ટ્રીય બજારના લીધે આ બધી સમસ્યાઓ છે, આ બધી તકલીફો છે. આપણા દેશમાં કોઈ લેવા દેવા નથી, સમસ્યા નથી. પણ સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો એ પણ છે કે જ્યાં જ્યાં આમના સમાચાર આપણે વાંચીએ, મેં જોયા સોશિયલ મીડિયા પર, નીચે લોકો સવાલ કરી રહ્યા છે કે દેશમાં સૌથી વધારે શેરડીનું ઉત્પાદન થાય છે. દેશ જ્યારે આ બધી વસ્તુ બહાર મોકલે છે, આજે વિશ્વમાં કહેવાય રહ્યું છે કે બીજા નંબરનો આપણો દેશ છે જેમાં સૌથી વધારે ઉત્પાદન શેરડીનું થાય છે. આપણે ખાંડની નિકાસ કરીએ છીએ, મતલબ બીજા દેશોમાં આપણે મોકલીએ છીએ. તો કયા હિસાબે તમે આ પ્રમાણેનું નિવેદન આપી રહ્યા છો? સ્પષ્ટપણે એમ કેમ નથી સ્વીકારતા કે ઇથેનોલમાં શેરડીના રસનો ઉપયોગ થયો એટલે આ બધી સમસ્યાઓ સર્જાઈ છે? ઘણા બધા સવાલો લોકો સાંસદ સાહેબને કે પછી કોઈ પણ નેતા કે મંત્રીના નિવેદનો આ પ્રમાણેના જે આવી રહ્યા છે ત્યાં કરી રહ્યા છે. લોકો સવાલો ઊભા કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર. હમણાં જાણીતા મીડિયા પ્લેટફોર્મની મેં વાત કરી એક વિડીયોના માધ્યમથી કે બ્રાઝિલની વાત વચ્ચે ઘુસાડે છે. બ્રાઝિલને ભારતને શું લેવા દેવા? એક મહાજ્ઞાનીની પોસ્ટ મેં જોયેલી, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાં ખાંડનો ભાવ આટલો બધો છે, ભારતના લોકો તો નસીબદાર છે કે અહીંયા આટલો જ છે. ગજબની વાતો સોશિયલ મીડિયા પર સરકારને બચાવવાની ચાલી રહી છે. સામાન્ય જનતા બીજી તરફ પીસાઈ રહી છે, હેરાન પરેશાન છે. સામાન્ય જનતા કન્ફ્યુઝ છે કે સાલું શું ચાલી રહ્યું છે, આપણો દેશ ક્યાં જઈને અટકશે, ક્યાં મોંઘવારી ક્યાં જઈને અટકશે. અને બીજી તરફ આ પ્રમાણેના નિવેદન જે ક્યાંક ને ક્યાંક લોજિકલ નથી. લોકો આજે સવાલ કરી રહ્યા છે એ પણ મહત્ત્વપૂર્ણ છે કે દેશમાં જ્યારે સૌથી વધુ ઉત્પાદન થતું હોય શેરડીનું પાકનું, વિશ્વમાં બીજા નંબરે હોઈએ આપણે એ બાબતમાં, અને પછી આપણે આના માટે આંતરરાષ્ટ્રીય બજારને જવાબદાર ઠેરવીએ કે દરેક વસ્તુ કે દરેક મુદ્દાને સીધું બહારના દેશો ઉપર ધકેલી દઈએ, એ ક્યાં સુધી યોગ્ય છે?